ટીવી9 પર આપનું સ્વાગત છે। હું છું હાર્દિક મોદી। આગામી 48 કલાક માટેની અંબાલાલ પટેલની મોટી આગાહી આવી છે। વરસાદને લઈને આ સૌથી મોટી આગાહી। આગામી 48 કલાક રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદના એંધાણ। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી। સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદની પૂરેપૂરી શક્યતા। તારીખ 24 થી 26 જુલાઈમાં મજબૂત વરસાદી સિસ્ટમ આવતા વરસાદ આવવાનો છે તે પ્રકારે અંબાલાલ પટેલ જણાવે છે। 24 થી 26 ની વાત છે। આજે 21 તારીખ થઈ છે, એટલે કે બસ 3 દિવસ બાદ વરસાદ દે ધનાધન। પંચમહાલ સહિત પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ આવશે। ગોધરા, લુણાવાડા, દાહોદના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે। હાલમાં 48 કલાકમાં ગુજરાતના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે અને હવામાનમાં પલટો આવવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભિન્ન ભાગોમાં પણ વરસાદ પડી શકે। આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડી શકે અને અન્ય ભાગોમાં પણ વરસાદી ઝાપટા પડી શકે। પરંતુ ઉલ્લેખનીય છે કે તારીખ 24 થી 26માં એક મજબૂત વરસાદી સિસ્ટમ આપતા પંચમહાલના ભાગો તો મધ્ય ગુજરાતમાં પણ ભારેથી અતિભારેની આગાહી છે। ગાંધીનગર, અમદાવાદમાં પણ ભારે વરસાદના એંધાણ છે। કચ્છમાં પણ હળવા ભારે વરસાદની શક્યતા। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની શક્યતા। લગભગ કેટલાક ભાગમાં અતિભારે વરસાદની શક્યતા રહે। મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં પણ અતિભારે વરસાદની શક્યતા રહે। અમદાવાદના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહે। ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા રહે। કચ્છના ભાગોમાં પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેતા નદીઓમાં પૂરની સ્થિતિ રહી શકે। તો ઉત્તર ગુજરાતના મહેસાણા, પાટણ, સાબરકાંઠા, અરવલ્લી તેમજ બનાસકાંઠાના ભાગોમાં પણ ભારે વરસાદની આગાહી છે। અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 30 જુલાઈથી 2 ઓગસ્ટની વચ્ચે, ફરી એકવાર જણાવું છું, 30 જુલાઈથી 2 ઓગસ્ટની વચ્ચે પણ વધુ એક સિસ્ટમના કારણે વરસાદની શક્યતા અને તેને પગલે મધ્યપ્રદેશના ભાગોમાં સારો વરસાદ થતાં નર્મદા સહિત સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થાય તેવી આગાહી વ્યક્ત કરવામાં આવી છે।